ક્યાં સટકવું હે તમારે? હવે મોડું થાય હે વિડિયો ઉતારવાનું મને એવું થયું એટલે વિડિયો ઉતાર્યો નહીં હમણાં અનુભવ હવાર ના હાલ એને માનમાના પૂજા બબુ બેવડા હવે પૂજા ક્યાં આપણે મહાકાળીમાં મંદિર ક્યાં હે? ના ત્યાં પૂજા ત્યાં જ પૂજા. એટલે નકર તમે મરે રહીએ મહેશભાઈ. ઓ થેન્ક યુ. મજામાં. માઈક બાજુમાં રાખવું પડે એનું કારણ છે કે પવન છે ને ફૂલ છે અટાણે અવાજ આવે ને એટલે માઈક પાસે રાખીને બોલીએ તો અટાણે અમે આ બ્લોગમાં જોયું અંબાજી માતાજી મંદિરના દર્શન કરી લીધા. ક્યાં સુધી પૂગા હે આગળ? હવે હે ને જો અંબાજીના દર્શન કરી આપણે ગુરુ શિખર સુધી જાવું. સ્વર્ગની સીડી કેવાની ફૂલ ઉપર છે. સ્વર્ગની સીડી કેવો નજારો છે. હા આદરાની ઉપર આવી ગયો હે. ખાઈ પી લીધું ને વિડીયો ઉતારવાનું મને એવું થયું એટલે વિડીયો ઉતાર્યો નહીં હમણાં અનુભવ. પ્રસાદીમાં કઈ ઘટે નહીં હો. બાકી હીરો હતો પછી કામ ખમણ હતું બાકી જોરદાર. પછી ખમણ ને કઢી હતી મસ્ત ને એ કઢીન ખમણ આજ મેં પહેલી વાર ખાધો. પણ કઢી કેવી જોરદાર હતી. પણ કઢીન ખમણ મસ્ત લાગે અનિલ. હું તો ચટણીન ખમણ ખાધી પણ કઢીન ખમણ જ ખાધા. કઢીન કાઈ લે ઈ તમે તો બોલો એવું કાઈ ન હોય. બધા બ્લોગમાં તમારે બોલવાનું હોય. ધીરે ધીરે કરી બધાને દિલાસા આપીને મેં હજી જા અહીંયા ગેટ છે ગેટ થી પછી ચડવાનું ચાલુ કરું. અહીંથી કેટલા પગથિયા આવે છે? ચડવાનું કેટલા પગથિયા મહેશભાઈ આવે અંદર? 200 200 જ ન ડૂકતો 200 જ ન ડૂકતો મને 200 ક્યાં ને 200 કલા ક્યાં 200 હમણાં 180 કીધા હતા વાતી તો તમે એટલા બધા ખબર નથી 200 જ છે ને. આ સાઈડ હમણાં હે ને ડુંગર દેખાતો તો હવે એટલી વારમાં વાદળા ઢકાઈ ગયા ડુંગર દેખાતો નથી. કઈ એમ ડુંગર દેખાડો પહેલી વાત છે. જો અહીંયા એટલી બધી ટ્રાફિક છે ઘણા બધા માણસો છે. ગુરુ શિખર સુધી ગમે એમ કરીને પહોંચવાનું છે. ઓલો ડાયલોગ હું બોલ્યા હતા તમે? ઓલા એક ડાયલોગ મસ્તીનો રીલ્સ બનાવી કે જો કાળજુ મક્કમ હોય ને તો 9999 પગથિયા ચડી અને ગુરુ શિખર સુધી પહોંચવું કઈ અઘરું નથી. જય ગિરનારી. રાણીબેનને પહોંચાડી દેવા અનિલભાઈને ગમે એ થાય. પણ પુગાડી તો દીધા હવે તો હું હજી પુગાડી હવે આ હજી એમ કહે કે અહીંથી હે ને હજી આપણે નીચે ઉતરી જવું એમ કહે. અરે પણ મને થાકી ગઈ હતી હવે હું કહું ને અને લે પગું કામ નથી કરતા. પગું બેઠા બેઠા પણ હવે એટલું ચડ્યા તો એટલું ચડીને જ ઉતરાય ને. પણ પગું હવે એકલા ખબર નહીં હું હોય એકલા ધ્રુજ આપ કાઈ નહીં બેઠા હોય ને તો તોય ત્યાં હે ને ચાર્જિંગ થઈ જાય. બોલો ડાયલોગ ને જો ડર ગયા વો મર ગયા. હાસી વાત છે. જો ડર ગયા ઉમર ગયા. હાસી વાત. એટલે નીચે ઉતરાય નહીં. અહીંયા હું આવ્યા ને પછી જાવ તો ઓલું સાંભળ્યું ને ભાગું તો મારી ભૂમકા લાજે એવું થાય. ના ભાગો તો ભૂમકા લાગે એટલે તમે ડાયલોગ માર્યો એટલે જવાનું નતું એવું છે. એ ઓલા વિજય ને જો માંથી ડોકું કાઢે જરિયા જો હતાઈ ગયો એરિયા જો વિજય ને દેખાય એવા હોય બહુ. ઈ તો ગદના સ્પાઈડરમેન ની જેમ જ જાય. સ્પાઈડરમેન જ છે. સ્પાઈડરમેન મને એનામ ફેર કામ હે. હારું હાલો તો હવે અમે ભાગ્ય જો સીડીઓ છે વાન પછી ત્યાંથી આવી કઈ બાય બાય. 8 કલાક હાલ્યા પછી ફાઇનલી અમે ગિરનાર અટાણ આપણી સીધા ખાને દર્શન કર્યા. આશા નહોતી કે પૂગે કઈ એ લાગ્યું ને પણ પૂગે તો ગઈ ને. હા આહા નહોતી પણ આપણે મહેશભાઈ વાત કરી હતી ને ખાસા દિલથી આવીએ. પણ મહેશભાઈ સેટ છે 200 પગથિયા નથી કીધા રાખ્યું. હા 200 મૂકી જ. આ 200 હવે હજી કેમ 200 તો હશે. ઓય ખાલી 10 ના હજી નકર કયો કે 200 છે. હવે જો આજે હે ને અમે ફૂલ થાકી ગયા હે કઈ વાત પૂછવામાં વેલા હેઠે ઉતર્યા જાય ને તો હારું ઉતરાય કે ન ઉતરાય ખબર નથી. ત્યાં કેમેરો અલાઉડ છે નહીં તો અમે દર્શન કરે ને હમણાં નીચે આવ્યા. હા એટલે જ ને ફીટો ફીટ 8 કલાક થઈ. તમે બધે આવો તો ટાઈમ લઈને આવજો મારા જેવું ભેગું હોય તો. બાકી તો વાંધો ન હોય 2-4 કલાકમાં દર્શન કરી આવીએ પછી નીચે ઉતરીએ થોડીક વાર પછી પછી મળીએ પાછા.
ક્યાં સટકવું હે તમારે? એને હવે મોડું થાય છે અત્યારે વહેલા ડ્યુટી હોય ને એટલે ડ્યુટી જવાનું. ડ્યુટીએ જવાનું હોય કા નોકરીએ જવાનું હોય એટલે જાવું પડે. નાઇટ ડ્યુટી છે. નકર ખાવું કામ નકર ખાવું કામ નકર ખાવું કામ બધું કરવું તો પડે. કેવી મજા આવી ચડવાની? હા, પાછું આવું? તમે તો આવો. તારે આવું વિજય પાછું? અનિલ તારે? અમિત આવ્યું એ જોઈ. મહેશભાઈ પાછું આવું કે નહીં? કાંઈ પણ થાય ગમે એવો સમય આવી જાય ને ગમે એટલું થઈ જશે પણ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે દર વર્ષે આવીએ ભાઈ. એ ચોમા વાહ. અને આવવાનું થાય જ. આપણે કાંઈ થતું નથી. આની દયા. બોલો જય ગિરનારી. જય ગિરનારી. અત્યારે જો હવે નીચે ઉતરીએ. અહીંયા ભૂગ્યા ક્યાં આપણે મહાકાળી માનું મંદિર ક્યાં છે? હા, ન્યા ભૂગ્યા. ત્યાં જ ભૂગ્યા. અંબાજી થી નીચે. ઓલા બધાય તો ભાગે ગઈ. મહેશભાઈ જ અમારો સહારો હે. મારો નોનીલ લો કે અમારા આગળ જ જાય ઉપતા જ ના થઈ જાય ને બધા. ઉપતા જ ને હારું હતા મહેશભાઈ હેતી નકર તમે મરે રહીએ. મહેશભાઈ ઓ થેન્ક યુ. ભેગા જ મજા આવે ને. પણ ઓલા ન કરે વાતચીત કરતા જતા હોય ને ઈ ગન્ના હારે હાર જાય. છોકરા બધા હજી જવાન ચિંતા લઈને આવ્યા હતા. પણ તો એમ નહીં, આપણે આટલું થઈને ધીમે હાલતા હોય તો વાતચીત તો થતી જાય. હા. તો મજા આવે આપણે હાલવાની. ઘેરે હાલવામાં ન મજા આવતી હતી. પણ તો આપણે હે ને મહેશભાઈ વાતચીત કરીએ ને તો થાકીએ નહીં. ભેગા ને ભેગા એટલે લઈ આવ્યા શું કામ આપણે કે 5-7 જણા ભેગા હોય તો કઈ બીકે ન લાગે જંગલમાં અને વાતચીત થાય અને બ્લોગ પણ સારો બને. ઈ માટે તો આપણે લઈ આવ્યા. કાંઈ ને આપણે હારે ઉતરી ગયા કા. હા હારા એ ઉતરી ગયા. પણ આવી બહુ મજા. વાતાવરણ આ બધું બહુ જોકે હું આવી રીતના પહેલી વાર હા બહુ ઓલું છે ને. પહેલી વાર જ આવ્યો મસ્ત આવી રીતના. મનસૂન વાળી રીલ્સ. પહેલી વાર જઈડો આ મનસૂન ગિરનાર. વાળું ખરેખર અંબાજી થી બટાકરા સુધી છે ને આમ એમ થાય રાણી પહેલી વાર છે ને હું પહેલી વાર. આગ્રાની ઉપર આપણે પહોંચી ગયા એવું જ લાગે. હા હા આપણે સ્વર્ગમાં પાછું બેકગ્રાઉન્ડમાં જો કાંઈ દેખાતું કોઈ નથી પહેલી દેખાતું. વાર એટલે થોડુંક ઓલું લાગે, બીજી વારમાં હાર્ડ ન લાગે. અત્યારે આપણે એમ લાગે કે અત્યારે આપણે સ્વર્ગમાં નો બેઠા હોય એવું લાગે. સ્વર્ગની અનુભૂતિ થાય. નહીં. સીડી કહેવાય. સ્વર્ગની સીડી. ઈ જ ને. જો આ પાછળ જોવો તમે કેવું દેખાય? કઈ દેખાય? કોઈ દેખાતું જ નથી. જોવો લ્યો અમારા સિવાય અમે 3 છીએ અટાણે. ઇન મીન ને 3 હેતી નજીક દેખાય. ઓલા તો દેખાતાય ને હમણે કાંઈ ઓલા હમણે દેખાતા નથી. કેટલો કડ કા પઈ ગયો ઈ હમણે તો નથી ખબર. લગભગ તો હેઠે ઉતરવા હાસી વાત છે ને. કેવી મજા આવી આમ બાકી તો વાંધો નહીં. તો અહીંયા ત્રિશુલ દોરેલ હે મસ્તી. કામ કે મહેશભાઈ ધીમે ધીમે કરીને ચડી ગયા ધીરે ધીરે. ભગવાન ની દયા. જય ગિરનારી બોલતા જઈએ એટલે કઈ વાંધો ન આવે. હા જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. તો કઈ મજા આવી. મજા આવી ને. આપણે અહીંયા આવીએ એટલે એમ થાય કે સ્વર્ગની દુનિયામાં આવ્યા. આ નો ટેન્શન, નો ફેમિલી નું ટેન્શન, નો બીજું કઈ ટેન્શન. કાલાડાથી આવે. જય ગિરનારી. જય ગિરનારી ભાઈ. બધાને જય ગિરનારી, જય માતાજી. અટાણ હે ને હાંજ પડે ગઈ ને અમે હે ને રસ્તામાં જ છે હજે ઘેર પહોંચ્યા ને. 600 પગથિયા હે. હવાર ના હાલીએ હવાર ના 7 વાગ્યાની વાત 7 છે. વાગ્યાની વાત છે. અટાણ આજ જેવું થયું 8:30. જો કે અમારે પહેલી વાર હાલવાનું હતું એટલે થાકડો લાગ્યો. ઘણા કમેન્ટ કરી જોવો કે થાકે તમારા પગું જાતા ન હોય તો અમે પહેલી વાર જ આયલા. પગુનું હા પૂરું થયું. જો તો બે હવામાં ઓલું થાય. કઈ હાસુ કા મારા જીવા કોઈ હોય તો કોઈ આવતા નહીં. આવો તો ને હમણાં રાણી કહે કે આપણે આ રૂમ રાખીને રોકાઈ જાય. હું કે રોકાવામાં એવું છે કે કાલે આપણે રોકાઈ હોય ને તો કાલે હોટલ માંથી ઉતરે નહીં હગીએ એવા હાલત છે ગાઠીકની. હું કટાણે ગરમ લોહી હોય ને તો ચાલુમાં નીકળી જવાય. નગર પછી હે ને હોરી વાળું તમે જાય. બધા આવો ને તો તમે તમારા રિક્સ ઉપર આવી જાઓ. હું તો હાવ થાકે ગઈ. હું તો તમને હાસુ કા જો કે હાલે હકતા હોય હાલે હગે. એટલે ખરેખર મજા આવી, બહુ મજા આવી. બહુ વાતાવરણ બહુ જોરદાર છે એટલે મજા આવે. ઉપર જઈએ ને તો એવો ઠંડો પવન આવે કે વાત પૂછો માં એકદમ બહુ મજા આવે. આપણે આકાશમાં જો અટાડ આકાશ કેટલું સેટું લાગે ને તો એ આકાશ આવું મારે પાસે હતો અમે મટતા હતા ને ઈ વાદળા હમણાં નહીં? ઈ જ ને. અને એવું હે ને ધીરે ધીરે જાય. 600 પગથિયા છે ને હવે 600 રહ્યા પણ 600 કાપવા એવા અઘરા લાગે. હા 600 જ છે ને. હે મહેશભાઈ હજે 600 હે અહીંયા લખ્યા ને 400 હો ને 600 નહીં 600 સેટ વાવ હતા. મારે રોગે રોગ મને આથી ઉકેલ હે નહીં. 600 હે તો એક પગથિયું ઉતર પણ કેપેસિટી હાવ પૂરી છે વાત પૂછોમાં. ને અમે આવ્યા મોટરસાઇકલ લઈને જ.
એટલે જરાક હુરિયું વાળું થાય પાછું રિટર્ન માં જવાનું. હું તો કા નીકળે જ જવાય અટાણે. નીકળે જ જાવ કે લોહી ગરમ હોય ને ત્યાં સુધી વાંધો ન આવે, ઠરે પછી સવારે કઈ હું જ ન રહે. હાલો તો બધાને જય ગિરનારી. હાલો તો જઈએ. હા હા હવે નીચે જઈએ. જય ગિરનારી. બાકી ખરેખર પૂગે આવ્યા. અરે મળી છે ને ખોટું બોલવાનું હોય આઈને માન આ પૂગા પગું બેવડા હાવ એમને મેં અહીંથી ગોઠણ થી એકલા વરી મારે ગયા પણ એકદમ એવું જ છે. અનિલ માન બેઠો આ પગથી પાછું બેઠો ને તું માન બેઠો. આમ વા બેઠા એ વાહ નથી, પૂગે તો છે. પાછા આવ્યા બેઠા ફોટોશૂટ કર્યા, થોડા ઘણા વિડીયો શૂટ કર્યો. એ અમે હે ને પોરબંદર માટે હમણાં નીકળ્યા જશું તો અમને જુનાગઢ ના બધાય લોકો કેવા લઈ ગઈ કીધું રોકાવાનો વિચાર છે એવું છે, પણ પછી બે દી રોકાવું પડે કે કાલે ને કાલે તો પછી હું જઈ પગું જ નો કામ કરે, કાલે ગાંઠેક ના. ખોટું બોલવું. કાલે હાવ ગાંઠેક ના પગું કામ ન કરે તો ઈ કરતા આજ 2-3 કલાક થાય આપણે વયા જાય ઘેર જઈને ખાઈ પીને હુઈ ફાઇનલી હે ને અમે ગેટ પાસે પૂગે જ ગાજો. અટન ટાઈમ કેટલો થયો હે? મોટરસાઇકલ કાં પડ્યું ઈ પણ નવક જેવો ટાઈમ થયો હે ને 9 જેવું થયું ટાઈમ 9 9:30 જેવું. એ અમે હમણાં હે ને થોડીક વાર નીકળીએ 9 9:30 વાગે અમે ગિરનાર થી ઉતરેગા. વાહ હવારી 7 વાગ્યાના સેડાતા તાર 9 9:30 અમે ઉતરા ઈતા જો અંબાજીની ભગવાનની આપણે અંબેમાની ને બધી કૃપા ગઈ એટલી બધી. હાવ રાત થઈ ગઈ. લાઈટો હતી સારું છે, બાકી પગથિયે હુજે નહીં. એમાંય તોય લાઈટો હમણાં 1-2 જગ્યાએ નહોતી તો ઢપસે ગઈ હતી, તોય કઈ થયું નથી. વાંધો નહીં. હાલો તો બધાને જય ગિરનારી, જય વચરાજ, ગુડ નાઇટ, શુભ રાત્રી. બધાને હાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો.